ટીવીના જનતા રેડના અહેવાલ બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા કમિશનરે સીલ કર્યા છે 5 ગોડાઉન। ટીવીના અહેવાલ બાદ હવે મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે। હજુ પણ ગેરકાયદે એકમો હશે તો મહાનગરપાલિકા કાર્યવાહી કરશે તેવો દાવો કરી રહી છે। ગઈકાલે શેડમાં ચાલતા ગેરકાયદે એકમો પર પ્રજાએ હલ્લાબોલ કર્યો હતો અને સોસાયટીની આસપાસ ચાલતા આવા કમર્શિયલ એકમો લોકોએ બંધ કરાવ્યા હતા। આ સમગ્ર મામલે જનતા રેડ કરી અને રહેણાંક વિસ્તારોની આસપાસ આવા ગોડાઉન અને જે એકમો ચાલી રહ્યા હતા, ગેરકાયદે પતરાના શેડ ચાલી રહ્યા હતા, તેને લઈને પ્રજાએ હલ્લાબોલ કર્યું અને તેની સાથે ટીવી9 સાથે રહીને આ અહેવાલ પ્રસારિત કર્યો। હવે ત્યારબાદ તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે। પહેલા જનતા રેડ પડી અને હવે તંત્ર એક્શનમાં છે અને આજે જે કાર્યવાહી થઈ છે તેમાં હજુ પણ ગેરકાયદે એકમો હશે તો મહાનગરપાલિકા કાર્યવાહી કરશે તેવો દાવો કરી રહી છે। પણ ગઈકાલે શેડમાં ચાલતા ગેરકાયદે એકમો પર પ્રજાએ હલ્લાબોલ કર્યો હતો અને સાથોસાથ આવા એકમો તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેને લઈને રજૂઆત કરી હતી। ટીવી9 આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ટીવી9 અહેવાલની અસર જુઓ, તુરંત જ તંત્ર આવ્યું છે એક્શનમાં અને હાલ આગામી દિવસોમાં પણ જો આવા એકમો જણાશે તો તંત્ર કાર્યવાહી કરવા માટે દાવો કરી રહ્યું છે। આ જ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, આ અહેવાલ આપણે બતાવ્યો અને જનતા રેડમાં સ્પષ્ટપણે એ બાબતો પણ સામે આવી કે પતરાના શેડ હોય કે આવા ગેરકાયદે ગોડાઉન હોય ત્યાં આવા એકમો ચાલતા હતા, એ વાત સ્પષ્ટ થઈ। તંત્રે અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરી અને ટીવી9 અહેવાલનો કેટલો પડઘો આપ ત્યાં જોઈ રહ્યા છો? જિગ્નેશ, જે રીતે ટીવી9 લોકોની સાથે, લોકોની પડખે તેમની સમસ્યાઓને વાચા આપવાનો ફરી એક વખત પ્રયત્ન કર્યો। ટીઆરપી અગ્નિકાંડ જે પ્રકારે સર્જાયો હતો તેવો અગ્નિકાંડ ફરી વખત ન સર્જાય તે બાબતને ધ્યાન પર રાખી જે સ્થાનિકોએ ટીવી9 ને રજૂઆત કરી હતી તે બાબતને ગંભીરતાથી દાખવી। જે આ ગોડાઉન છે તે મસ્ત મોટા ગોડાઉન, એક બે નહીં પરંતુ ખૂબ જ લાંબી જગ્યામાં 5 મોટા ગોડાઉન હતા જેમાં લાકડા એટલે કે પ્લાયવુડથી લઈને ઇલેક્ટ્રિક વસ્તુ, કેમિકલ તેમજ ફેવિકોલ સહિતની અનેક મટીરિયલ મોટી માત્રામાં રાખવામાં આવતું હતું। આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો કારણ કે જે ગોડાઉન છે તે ગોડાઉનની જ પડખે એક જ દિવાલે કહી શકાય તે રીતે સોસાયટી આવેલી હતી। તે સોસાયટીના રહીશોના જીવ પડીકે બંધાયા હતા કે આખરે કયા પ્રકારે તેમને રહેવું અને જો આ પ્રકારે આગની કોઈ પણ ઘટના બને તો ઘટનામાં તેઓએ શું કરવું તેને લઈને એક સમસ્યા અને ચિંતા સતાવતી હતી। કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું કારણ કે કોર્પોરેશને તો તુરત જ 24 કલાકની અંદર પગલાં લીધા છે અને 5 જેટલા મોટા ગોડાઉનને ટીવી9 અહેવાલ બાદ સીલ કર્યા છે। લોકો સાથે વાત કરીશું। શું માનવું છે આપનું? કેટલી મોટી ચિંતા આપની દૂર થઈ લાગે છે? હાજી, ટીઆરબી ગેમ ઝોનમાં જે અકસ્માત થયો અને અમારાથી એકદમ નજીક હોવાથી 300 મીટરના દાયરામાં જ હોવાથી અને અમે અહીંયા 400 જેવી સંખ્યામાં એકદમ આની એક્ઝેક્ટ પાછળ રહેતા હોવાથી ખૂબ જ ભયનો માહોલ હતો। એ દરમિયાન અમે કલેક્ટર, કમિશનર અને સીપી સાહેબને રજૂઆત કરેલી। આપ ટીવી9 વાળાઓએ પણ મુલાકાત ગઈકાલે લીધી। એની તાત્કાલિક અસરથી ગોડાઉનો બધા સીલ કરી દેવામાં આવ્યા છે। આપ શું માનો છો, કેટલું મોટું પગલું કહી શકે? અરે આ જે ટીવીમાં જે આપણે થયો છે એના કરતાં જોરદાર આમાં ભયાનક અકસ્માત થાય એવું હતું। એટલે ટીવી9નો અમે આભારી છીએ કે સાથે રહી જનતા રેડ કરી અને જે સીલ કરાવ્યા 24 કલાકમાં પગલાં લીધા કમિશનર સાહેબ, એના માટે આપ શું માનો છો કે જે રીતે પ્લાયવુડ અને મટીરિયલ જે આગ લાગે તેવું હતું, કેટલું ચિંતાજનક હતું અને હવે કેટલી નિરાશ? ભયંકર ચિંતાજનક હતું કે ઓછામાં ઓછા આમાંથી 50 થી 100 ટ્રક માલ હતો, કેમિકલ હતું, ફેવિકોલ હતો, એ પણ છે જ હજી પણ એ નીકળી જાય ને કાયમી ધોરણ બંધ થાય એ અમારા બધાની સોસાયટી વાળાઓની બધાની અમારી આગ્રહ છે। ટીવી9 અહેવાલની અસર બાબતે આપ શું માની રહ્યા છો? ટીવી9 પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જે તાત્કાલિક ધોરણે આ પગલાં લીધા અને અમારું આ કાયમી માટે નિવારણ કર્યું એ બદલ તમારો ટીવી9નો ખૂબ ખૂબ આભારી છે। હવે સાયબર પાર્ક જે ગોડાઉનની બાજુમાં એક્ઝેક્ટ પાછળ જ આવેલી છે એમાં ગોડાઉનમાં બહુ લાંબા 5 ગોડાઉન છે, એમાં 2 વ્યક્તિનો માલ છે। ઓછામાં ઓછો 100 ટ્રકની આજુબાજુ અંદર પ્લાયવુડ, સનમાઇકા અને ફેવિકોલનો સ્ટોક છે। હવે કાયમી માટે અહીંથી નિકાલ થાય એવી અમારી સોસાયટી વાળાની માગણી છે અને એકજોટ દિવાલે દિવાલ
આ બધો ગોડાઉન છે અને કાયમી માટે ખાલી થાય એવી મારી માગણી છે. ટૂંકમાં કહીએ તો જે રીતે આ ગોડાઉન છે તે દર્શાવવાનો પ્રયત્ન કરીશ. મારી પાછળનો જે ભાગ છે તે જગ્યા જોતા જ લાગશે કે જે આ ગોડાઉન છે તે કેટલા મોટા ગોડાઉન છે અને એક બે નહીં પરંતુ સંખ્યાબંધ ટ્રકનો માલ આ ગોડાઉનમાં રાખવામાં આવતો હતો. TV9ના અહેવાલ બાદ રોડની બંને તરફ આવેલા ગોડાઉનો સીલ કરવામાં આવ્યા છે. 5 જેટલા મોટા ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે અને હવે સ્થાનિકોને આ બાબતને ધ્યાન પર રાખી અને રાહતનો શ્વાસ લીધો છે અને કમિશનરને તેઓ હવે રૂબરૂ મુલાકાત કરી અને આગળ હવે આ પરમેનન્ટલી ગોડાઉનને હટાવવા માટેની રજૂઆત કરશે. બિલકુલ જિગ્નેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો જનતા રેડમાં TV9 સાથે રહ્યું અને તેનો સીધો પડઘો દેખાયો કે આવા ગેરકાયદે એકમો તો બંધ કર્યા અને હજુ પણ આવા એકમો જો જણાશે તો ચોક્કસપણે મહાનગરપાલિકા તંત્ર કાર્યવાહી કરશે તેવી બાહેંધરી આપી છે.